વરસાદને કારણે સંખેડા તાલુકામાં તુવેર અને મકાઈના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે, જેમાં ખેતરોમાં પાણી ભરાતાની સાથે જ ક્યાંક તુવેરના જે છોડ છે તે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે ગોલા ગામના ખેડૂતોએ આજે એકત્ર થઈ અને તુવેર સાથે મકાઈના નુકસાનનો સર્વે અને વળતરની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। અમે મોંઘુ બિયારણ મકાઈ तथा तुवेरो અને ખાતર લાવી અમે વાવણી કરી, પણ અમારા વરસાદની અંદર બધું નુકસાન ગયું, ઉગવા પામ્યો નથી અને બધું ખેર ભરેલું પાણી છે। તો આપ સર્વેને વિનંતી કરું છું કે તાલુકા, જિલ્લા, ગામના સરપંચ સભ્યો, છોટાઉદેપુરના કલેક્ટર સાહેબ કે ધારાસભ્ય હોય કે મામલતદાર સાહેબ કે પાંચ સાહેબ કે ઈજા સાહેબ હોય, પણ તમામને જાણ કરવામાં આવે। ગોલા ગામની નર્મદા વરસાદના અસરગ્રસ્તો આપે છે। જે કમોસમી વરસાદ થયો છે અને પાક અને મકાઈમાં જે નુકસાન થયેલ છે અને મોંઘા બિયારણ ખાતરો લાયા અને વાવણી થઈ એ તમામ ફેલ ગયેલ છે, એનું સર્વે કરી અને અમને વળતર ચૂકે અમારી તમામની માંગણી છે। તુવર અને મકાઈ ખેતી કરી છે અને ત્યાર પછી વરસાદ પડ્યો ને એમાં થોડી ઉગેલી હતી અને બીજી અંદર વાવેલું હતું તે ઉગવા પામ્યો નથી અને વરસાદથી આ અમારો પાક નિષ્ફળ જાય છે। માટે તુવર અને મકાઈનું સર્વે કરી અમને વળતર આપો એવી અમારી માંગ છે।